આપણને ગુણ બતાવ્યા કે આજ જેનું ભાગ જાગ્યું અને સંતોના દર્શન થયા. કારણ કે જે ઘરે નથી કથા કીર્તના અને નથી કોઈ આવા સંત નિજ માના એ ઘેર ભૂત રહાતા આઠે પર રે ઉપાધિમાં અને જઈને નરકમાં સમાતા. યુગ में गुरु समन नहीं कोई દાતાર. ગુરુ સિવાયનો કોઈ દાતાર તૈયાર થયો નથી અને થવાનો નથી. જ્યારે જ્યારે શિવાજીએ 12 કિલ્લા સર કર્યા તેની શિવાજી પડ્યા પડ્યા ઘોડિયામાં તરવેલ ખેલતા હતા. અને અમારે અત્યારે આવી તો પડ્યું કોથળ્યું તો આવા પણ એમાં ઓછા થતો વિકાસ કરવો પોતાનો. સત્સંગથી બુદ્ધિ વધે ઓછે વધે ગાય કોશેકી આના સંગથી આ બુદ્ધિનો થઈ જાય. નાશ બુદ્ધિનો સંગ કરવો હોય રણા ગોફાને કહી દીધું તું. લીલનભાઈએ જેથી મયલનું માથું ઉડાડ્યું તું તેથી એમ કીધું તો કે રણા ગોફા જો કદાચ તારે કાંઈ જાગૃત થઈ અને આ જીવનમાં જો તારે આ ભાઈ આબુગઢની ગાદી દીપાવી હોય તો આવી જા અમારા સંતોના શરણમાં. અને જો ગાદીને તારે કાંઈ અમલમાં ના લેવી હોય અને ગાદીનો નાશ કરવો હોય તો જા હનુમતીના દેશમાં. એમ તમારે જો કંઈક જીવન સુધારવું હોય તો આવજો અમારા સંતોના દેશમાં. અને જીવન કોઈને કઈ બગાડવાની ઈચ્છા વધારે હોય તો જાદો ફરહાડિયાના દેશમાં. કેમ કે એ તમારી બુદ્ધિ કામ કરતી હોય તો. પણ જણનારી જણે તો કઈને જણશે. દાતાર ભક્તને સૂર નહીં તો રેની વાંઢણી ગમાવતી ને તારું નૂર કે તારું નૂર ગમાવતી ને તારા હાથે તો કોઈ પથરો પેદા થાય તો લુગડા લોકો ધોઈને રાધી છતાં દીકરી માને વાંચણી કોઈ કરાવતા નહીં. અને છતાં દીકરી જો ચિયો કામ આંગળી કરે ને તો એનો આખો હાથ વાઢવી નાખવામાં આવે. અને આપણે પડ્યા પડ્યા માને બોનને ગાડીઓ ખવડાવતા હોય તો આપણા જેવા મૂર્ખા ચિયા. જેમ કે કથાડીના
કૂતરીના જેવા પીન રમડતા ભોળતા જાય. એટલે આવું કરવા તમને પેદા કર્યા. એક દોષ તમને લાગુ પડવાનો છે. એ દોષનું નિવારણ અમારા સંતો કરશે. જો શરણમાં જાશો તો તમારું કાર્ય થશે ને થશે. આ કરેલું કોઈ દાડો ફોગટ જાતું